પાટણમાં એક ઘટના બની અને એ ઘટનાએ આપણને બધાને ઘણા બધા મુદ્દા ઉપર વિચારવા માટે મજબૂર કરી દીધા. કારણ કે આ ઘટના સાથે ઘણી બધી કડીઓ જોડાયેલી છે. એક પ્રેમી યુગલે એક આધેડની હત્યા કરી. જિગ્નેશ મેવાણીએ આ બાબતે સામાજિક આંદોલનની વાત કરી અને આ સિવાય પણ આ ઘટનામાં ઘણું બધું ખુલ્યું છે, જેને જાણવું, સમજવું, તેના વિશે વિચારવું એ આપણા બધા માટે ખૂબ જરૂરી બની ગયું છે. શું છે આ મુદ્દાઓ વિગતવાર સમજીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પાટણનું એક નાનકડું ગામ, બે પ્રેમી પંખીડાઓ, દ્રશ્યમ ફિલ્મ. રખડતું ભટકતું અને સાધુ જેવું જીવન જીવતા વ્યક્તિ, હત્યા અને જાતિવાદ. આ સાંભળીને તમને પ્રશ્ન થશે કે હત્યાની ઘટનામાં જાતિવાદ ક્યાંથી આવ્યો? સાચું કહું તો મને પણ એ પ્રશ્ન થાય કે હત્યાની ઘટનામાં જાતિવાદ આવ્યો ક્યાંથી? અને ખાસ આ ઘટનામાં આ બધી ગૂંચવણોને સમજવા આપણે પહેલા આખી ઘટનાને સમજવી પડશે, જેમાં ફિલ્મ જોઈને હત્યારાઓએ આ હત્યાને અંજામ આપ્યો છે. ગત દિવસોમાં સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાંથી ખૂબ ભયાવહ ઘટના સામે આવી. અર્ધ બળેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો, જેને જોતા બનાવ હત્યાનો હોવાની શક્યતા સેવાઈ રહી હતી. તો બીજી તરફ એ જ ગામના સુરેશભાઈ નામના વ્યક્તિના પત્ની ગીતાબેન ગુમ હતા. તેની શોધખોળ દરમિયાન કેસરી રંગનો ચણિયો અને ચાંદીની જાંજરીના આધારે આ મૃતદેહ ગીતાબેનનો હોવાનું અનુમાન લગાવાયું. પણ પછી આ મૃતદેહ તો પુરુષનો હોવાનું સામે આવતા એ સ્પષ્ટ થયું કે આ મૃતદેહ ગીતાનો તો નથી. એ બાદ પોલીસે તપાસ હાથ ધરતા એક બાદ એક ચોંકાવનારા અનેક ઘટસ્ફોટ થયા. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ મૃતદેહ તો હરજીભાઈ સોલંકી નામના વ્યક્તિનો છે. કોઈ અજાણ્યા ઈસમે તેમનું ગળું દબાવી હત્યા કરી અને પછી લાશને સળગાવી દીધી હોવાનો પોલીસે અંદાજ લગાવ્યો. મૃતકના ભાઈની ફરિયાદના આધારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. એટલે ફરી એ જ પ્રશ્ન ઉદ્ભવ્યો કે આ મૃતદેહ ગીતાનો નથી તો એ ક્યાં? અને આ જ પ્રશ્નોનો જવાબ મેળવવા પોલીસ તપાસમાં જે બહાર આવ્યું એ ખૂબ ચોંકાવનારું હતું. આ અંગે પાટણ જિલ્લા પોલીસ વડાએ શું માહિતી આપી, સાંભળીએ. મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા. જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું. વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 3 મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા ને એમને પ્રેમ સંબંધ થયેલો. એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી LCBની ટીમ એમને LCB ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી. સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ વહુવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા, તેમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું. ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા. આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે. ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું. પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો. એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે. તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે, એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે. આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાંતલપુર, દાતરડા, વહુવા
એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે, એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે. આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે 7 વાગે એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા. એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી. તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોત્રા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલા. ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલું. રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે, તું આવી જા. એટલે ગીતા પોતાના ઘરેથી 1 વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની 1 લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી. ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાંઝર પણ પહેરાવેલી. પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા. અને ત્યાંથી બાઇક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી. પણ પોલીસની ટીમો, LCBની ટીમો કામે લાગેલી અને ટ્રેક કર. ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષની ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું. એમાં કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું. સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ, એણે 4 ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો કે જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો, વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે રખડતું ભટકતું જીવન જીવે છે, એટલા માટે એને ટાર્ગેટ કરેલો. આમાં કોઈ આરોપીને આ કોની બોડી છે એવી ક્યારેય ખ્યાલ નહોતો. આરોપીનું નામ સાહેબ શું છે? બે આરોપીના આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ, ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઇફ ઓફ સુરેશભાઈ આહિર. અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ લુભાભાઈ આહિર. એમની સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિ સંડોવાયેલા ખરી કોઈ? ના, હાલ સુધીની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની એમાં સંડોવણી જણાઈ આવતી નથી. અને આ લોકોને ક્યાંથી LCB દ્વારા પકડવામાં આવ્યા હતા? પાલનપુર રેલવે સ્ટેશનથી બંનેને પકડીને ગયા છે. મૃતકનું નામ છે હરજીભાઈ સોલંકી. બંને એવું નક્કી કર્યું હતું કે ગીતાબેન 1 લીટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું જે પેટ્રોલ છે એ ભરત લઈ આવશે. પણ ભરતે ડેડ બોડી શોધવા માટે જે 3-4 કલાક પ્રયત્ન કર્યો એમાં એને સમય ન મળ્યો એટલે એ પેટ્રોલ ન લાવી શક્યો અને એના કારણે 1 જ લીટર પેટ્રોલથી બોડીને સળગાવવા માટે પ્રયત્ન કર્યો તો બોડી સળગી નહોતી. એટલે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ પુરુષની ડેડ બોડી છે. ગીતા અને ભરત બંને પાડોશી છે જે સાથે મજૂરી કરતા કરતા પ્રેમમાં પડ્યા. ગીતાએ થોડા દિવસો પહેલા દૃશ્યમ ફિલ્મ જોઈ અને પછી આ ફિલ્મ જોઈને આ ભયંકર પ્લાન તૈયાર કર્યો. ગીતાએ ભરતને કહ્યું કે મારે તારી સાથે જીવન જીવવું છે એટલે આપણે બંને ભાગી જઈએ, પણ જો આપણે ભાગીશું તો મારા પરિવારના લોકો મને શોધીને પરત લઈ આવશે. એના બદલે તેમણે એક પ્લાન બનાવ્યો અને આ પ્લાન એવો હતો કે કોઈ અજાણ્યા પુરુષ અથવા સ્ત્રીની લાશ લઈ આવશું, એને ગીતાના કપડાં પહેરાવી વાડામાં એ વ્યક્તિને સળગાવીને આપણે બંને ભાગી જઈશું, જેથી પરિવારના લોકોને એવું લાગશે કે ગીતા સળગીને મરી ગઈ છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે. આ જ પ્લાનિંગના ભાગરૂપે સોમવારે બપોરે ભરત જ્યારે મુંબઈથી આવ્યો પછી આજુબાજુના ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરવા લાગ્યો જે તેને પોતે લઈ જઈ શકે અને તેને મારીને સ્ત્રીના કપડાં પહેરાવીને સળગાવી શકે. આ શોધખોળ દરમિયાન ભરતને રાતે એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળ્યા. તેને ભરત બાઇક પર લઈ ગયો. એ વૃદ્ધને ખેતરમાં લઈ જઈ ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પણ એ વૃદ્ધ માત્ર બેભાન થયા. એ પછી ભરતે એ વૃદ્ધને બાઇક પર પાછળ દોરડું બાંધીને બેસાડીને જાખોત્રા ગામની સીમમાં લઈ આવ્યો અને તેમને ત્યાં તળાવ પાસે મૂકીને ચાલ્યો ગયો. પછી છેક રાત્રે 1 વાગે ભરતે ગીતાને ફોન કરીને આ બધી વાત કરી. ગીતા પોતાના કપડાં અને પેટ્રોલ લઈને એ તળાવ પાસે પહોંચી. ત્યાં બંને એ વૃદ્ધને ગીતાના કપડાં પહેરાવ્યા અને પગમાં ઝાંઝર પણ પહેરાવી દીધા, જેથી એવું લાગે કે આ ગીતા છે. એ બાદ બંને લોકો આ વ્યક્તિને ઉચકીને સુરેશભાઈનો જે વાડો છે ત્યાં લઈ ગયા, જ્યાં પેટ્રોલ છાંટી આજુબાજુમાંથી લાકડા લાવીને વૃદ્ધને સળગાવી નાખ્યા
અને પછી બંને બાઇક લઈને ભાગી ગયા. બાઇક રાધનપુર બસ સ્ટેશન જે હતું ત્યાં મૂકીને પાલનપુર રેલવે સ્ટેશનમાં ગયા, જ્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાન સાથે ટિકિટ પણ બુક કરાવી દીધી. પણ પોલીસે બંનેને પાલનપુર રેલવે સ્ટેશનથી જ ઝડપી લીધા, જ્યાં પોલીસ સ્ટેશનમાં બંને આખા પ્લાનિંગની કબૂલાત કરી. આ બંને જે વ્યક્તિની હત્યા કરી નાખી એ વ્યક્તિ કોણ હતી તેની આ લોકોને કોઈ પણ પ્રકારની જાણ નહોતી. માત્ર પોતાના સ્વાર્થ ખાતર આ બંને એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લીધો. પ્લાનિંગ એવો હતો કે ગીતા 1 લીટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું પેટ્રોલ ભરત લઈ આવશે, પણ ભરત વધુ પેટ્રોલ ન લાવી શક્યો, જેથી 1 લીટર પેટ્રોલમાં જ બંનેએ તેમને સળગાવવાનો પ્રયાસ કર્યો, જેથી આ મૃતદેહ સંપૂર્ણપણે સળગી ન શક્યો અને તેમની આ ભૂલે તેમનો ભાંડો ફોડી નાખ્યો, કારણ કે એ ખબર પડી ગઈ કે આ સ્ત્રીની નહીં પણ એક પુરુષની લાશ છે. હવે આપણે શરૂઆતમાં જેમ વાત કરીએ કે આ ઘટના આપણને અમુક મુદ્દાઓ પર વિચારવા માટે મજબૂર કર્યા. આ હત્યા થવા પાછળ કેટલાય પરિબળો કારણભૂત રહ્યા. એક પરિણીત મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ થવો, ફિલ્મોની આપણા જીવન પર જે અસર છે, આડઅસર, એને આપણને ઘણું બધું શીખવ્યું. ફિલ્મોમાં ઘણું બધું દેખાડવામાં આવે છે, એમાંથી આપણે શું શીખવું, કેટલું શીખવું, એ ક્યાંક ને ક્યાંક આપણા પોતાની ઉપર પણ આધાર રાખે છે. જિગ્નેશ મેવાણીએ આ ઘટના બનતાની સાથે જ તરત જ તેને જાતિવાદ સાથે જોડી દીધી, જ્યારે આ કેસ જાતિવાદનો હતો જ નહીં. જોકે પછીથી તેમણે આ બાબતને સ્વીકારી અને પોતાનો જે વિડીયો હતો એ હટાવી દીધો છે. પણ આ જે આખી ઘટના બની, આ બધા મુદ્દાઓ જે છે એના પર આપણે પણ એકવાર વિચાર કરવાની જરૂર છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.